જાણીએ છીએ હોલિકા દહન આજે કેમ કરવામાં આવે છે। અસત્ય પર સત્યનો વિજયનું પણ આ એક તહેવાર પ્રતીક છે અને સાંજના 7 વાગ્યા પછીનું મુહૂર્ત હોલિકા દહનનું છે। પણ આખા રાજ્યમાં એકમાત્ર ગામ એવું છે કે જ્યાં છેલ્લા 121 વર્ષથી એક અનોખી પરંપરા છે। અહીંયા હોલિકા દહન સાંજે નહીં પણ સવારે કરવામાં આવે છે। અરવલ્લી જિલ્લાના માલપુરનું આ પરસોડા ગામ છે કે જ્યાં ઢોલ નગારાના તાલે સવારમાં હોળી પ્રગટાવાય છે। અને જ્યારે હોળીનો તહેવાર છે, આવતીકાલે ધૂળેટી છે અને શ્રી કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય કોઈ તહેવાર હોય તો એ માનવામાં આવે છે આ ધૂળેટીનો તહેવાર। અને એ રંગે રમવા માટે, ભગવાનની સાથે ફૂલડોલનો ઉત્સવ રમવા માટે, ભગવાનની સાથે રંગે રંગવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે ડાકોર અને દ્વારકા। અને જાણે કે ભક્તોનું અહીંયા ઘોડાપૂર આવ્યું છે। આ બાજુ હોળીના તહેવારની ઉજવણી બોર્ડર પર પણ કરવામાં આવી છે, જે આપણા માટે ખડા પગે ઊભા રહેતા હોય છે। 24 કલાક આપણી સુરક્ષા માટે તૈનાત બીએસએફના જવાનો છે। ફર્સ્ટ લાઇન ઓફ સિક્યોરિટી જે ભારતની કહેવામાં આવે છે, એ બીએસએફના જવાનોએ હોળી ઉજવી, રંગે ચંગે હોળી ઉજવી હતી।